જે છે ને બધાને યુટ્યુબ ફેમિલીને આપણે બનાવવાની છે આજે સેન્ડવિચ. તો જો સરસ મજાનું વેટનું પેકેટ લાવી દીધું છે, બટેકા બાફી દીધા છે ને ડુંગળી ને ટામેટા ને કાકડી છે. બી સેન્ડવિચમાં બધું આવું નાખશે તો એકવારની કાકડી જો સીમથી સુધારી નાખો ને બટેકા મિક્સ કરી નાખો, માવું બનાવી દો. પછી સગડી પર કયું સેન્ડવિચ બનાવવાની છે, ગોમડાની સેન્ડવિચ. તમે કેવી સેન્ડવિચ બનાવો છો કોમેન્ટ કરજો. અમે તો આવી સેન્ડવિચ બનાવશો. જો કાકડી શાખેલા તળી નહીં ને સેન્ડવિચ કરી ને કરી ડુંગળી સુધાર આપણે આવી દો, ટામેટા સુધારી નાખે, બધી મસાલા બધી તૈયારી કરી નાખો, તેલ મૂકીને બટર મૂકીને પછી શેકી નાખો. તો બતાવો. ચલો આપણે જો સેન્ડવિચનો મસાલો તૈયાર કરી નાખ્યો છે, ડુંગળી કાઢી નાખી છે ને સરસ મજા બધું જો સુધારી નાખ્યું છે ને માવો પણ તૈયાર કરી નાખ્યો છે. તો બ્રેડ લઈ લેવાની છે આપણે બનાવતો. બ્રેડ લઈ પછી ભરી દેવાનું છે. તો ભરી पूरा भरवा नहीं है. ये पूरा काकड़ी भरी नाख्યું છે ને અમારે દીદીભાઈને બે કોરા સેન્ડવિચ ભરેલી ખાય છે. એક ચટણી નાખો પણ નહીં ખાતા. તો નવા બટાકા ને તે બીજું બટાકા હા નવા ને ચોટી જાય. તો ભરી નાખવાની છે અને સરસ મજાની ડુંગળી, ટામેટા, કાકડી, શીખવા જાય ચાલુ કરી નાખું. થોડી થોડું ગરમ થાય ને પછી શીખવા ગરમા ગરમ સેન્ડવિચ. દોસ્તો નમસ્કાર. આજે આપણે છે ને ઘર માટે સેન્ડવિચ બનાવીએ છીએ. સરસ મજાની સેન્ડવિચ બનાવવાની છે. પેલો છે ને અહીંયા માવો ભરી દેવાનો, માવો દબાવી દેવાનો, ચમચે કંઈ દબાવી દીધો. આ થોડો ઓછો પડે ને તો થોડોક વધારે. આ માવો ભરી દીધો. હવે આની અંદર છે ને કાગળ મૂકી દેવાનું. હવે કાકડી મૂકવાની અહીંયા બીજી પ્યાજ મૂકી દેવાનું. વળી અહીંયા ટામેટું મૂકી દેવાનું. સેન્ડવિચ છે. હવે આના પર બીજું પત્તું છે ને અંદર થોડોક માવો ભરી દેવાનો. હાથે કરી માવો ભરી દેવાનો થોડો. માવો ભરી દીધો. આના પર હવે આના પર પલટી મારી દેવાની. પલટી મારી દીધી તો હાથે કે થોડુંક પ્રેશર આવવાનું. પ્રેશર આવ્યું બધા ટપ્પા દબાવવા છે ને કોમેન્ટ શેષ કરી નાખવાનો. શેષ થઈ ગયું, ચોટી ગઈ, સેન્ડવિચ બની ગઈ. આને છે ને
એમાં શેકી દેવાની મસ્ત તૈયાર થઈ શેકી દીધી. બીજી સેન્ડવીચ એમ તેજ બનાવવાની છે, થોડી તેજ બનાવવાની. આ બાજુ ઘીમાં શેકવાની છે, અનોખી છે. થોડી બાર મળે પણ એમ કે ચટણી નાખી દેવાની. ચટણી છે આના પર ચોપડી દેવાની. આ ચોપડી દીધી, આના પર થોડું માવો કરી દેવાનું ફરી. કેવી કરાય બધી. આ થોડું તેજ બને. બની બની તેજ બની ગઈ. આ સેમે ડબલ માળો કરવાની, ડબલમાં બનાવવાની. ડુંગળી લીધી, આ કાકડી લીધી, આ ટામેટું લીધું, ફરી એક ટામેટું મૂકી દેવાનું. આના પર થોડો કેસરથી માવો કરી દેવાનો થોડો પર. આ માવો કરી દેવાનો. ગોળ લાય મોટી. આના પર ચોટાડી દેવાનો. ઠીક થઈ ગયું. તમારા મિત્રો સેન્ડવીચ ખાવી હોય ને જો કોમેન્ટ કરી દો. સરસ મજાની બની ગઈ. આ સરસ મજાની બને છે. ચલો અમારા ઓકે બસ મળીએ ફેર બાદ. ગોટા બનાવવાના છે અને ટમાટરની સેન્ડવીચ બરાબર. એ જો ટમાટર ગોટા બનાવે. તો સેન્ડવીચ બની ગઈ છે. આપણે જો ગરમા ગરમ ખાઈએ દીધી છે. માવલા ટમાટરના ગોટા માવા વગર કાકડે પડશે નહીં. પકડાવી દીધું બરાબર. બીજે બેનો તૈયાર કર સાઈડમાં બરાબર. એકદમ છે ને સેન્ડવીચ એકદમ તેજ બનાવવાની છે. શિયાળામાં છે ને એકદમ તેજ વસ્તુ સારું. એ જ ખોલું બાકી મજા આવે. આ છે ને પંજાબની છે સેન્ડવીચ લાવ્યા. ચમચો લઈ લો ચમચો. બટાકાનો માવો નાખી દીધો. ચોટાડી દીધો. આ બટર માવો છે. એની અંદર છે ને કાકડી મૂકવાની, ટમાટું મૂકવાનું, અને થોડુંક પ્યાજ મૂકવાનું. મૂકી દીધી. કાકડી મૂકવાની. આ વસ્તુ છે ને આના પર ચોટાડી દેવાનું. પછી તળી નાખવાનું. આ તળી નાખવાની બીજી આઈટમ. કાકડી મૂકવાની, ટમાટું મૂકવાનું, પ્યાજ મૂકવાની. તો મિત્રો સેન્ડવીચ ખાવી હોય તો કોમેન્ટ કરજો. કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ શેર કરજો. તમે આ જગ્યાએ વિડીયો જુઓ છો બરાબર. આ તમને બતાવી દઈએ. હજુ કાકડી બને. ઓકે ચલો જો આપણે સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બાજુ સેન્ડવીચ પકોડા બધું અલગ અલગ છે. ને ટામેટાના ગોટા મરચાં છે. સરસ મજાની ચા બનાવી દીધી છે. ત્યાં થાય તમારા માટે તૈયાર કરી નાખી છે. તમે પણ જમી લો બધા.
ચલો હવે જમવા બેહાર નાખા આપણે ગરમા ગરમ. વાગી જશે 7:30 થઈ ગયા છે. ઠંડી પણ ખૂબ છે તાર બારે. તો વાસણ જમીને પછી ગરમ પાણી મૂકવાનું છે. ચલો ચલો. હેલો દોસ્તો, જમવું હોય તો આવી જાઓ. સરસ મજાના ગોટા બનાવ્યા છે અને એક બાજુ સેન્ડવિચ બનાવી છે સેન્ડવિચ ગોટા સેન્ડવિચ. અને એક બાજુ સેન્ડવિચના ગોટા બનાવ્યા છે અને એક બાજુ સરસ મજાની કડક મસાલાની ચા બનાવી છે. ચા અને ગોટા અને સાથે સાથે સેન્ડવિચ. જમવું હોય તો આવી જાઓ. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. ચલો જમવા. ઓકે. જય શ્રી રામ બધાને, યુટ્યુબ ફેમિલીને. તો જો વરસાદનું મોસમ થઈ ગયું છે, વરસાદ પણ થોડો થોડો ચાલુ છે. જો કેવું સરસ મજાના આપણે જોનો મુઠ્ઠી બનાવી દીધા છે મેથીના. ચૂલામાં ચડવા મૂકી દીધા છે અને લાવી દીધી છે મેથી અને લાલ મરચાં સરસ મજાના. સંભાર બનાવવાનો છે. સફાઈઓ તાજી આવે શિયાળે તો ખાવી જરૂરી છે. ને આપણે ઘરને જો રેનોવેશન ચાલુ છે તો પથ્થર પણ લાવી દીધા છે. સિમેન્ટ લાવી દીધી સીધી ને પથ્થર પડે જો પથ્થર લાવી દીધા છે. હવે લગાવવાના છે પણ વરસાદ છે એટલે 2 દિવસમાં પહોંચતા રહ્યા છે. ચલો પંપ પણ ચાલુ છે. હેલો દોસ્તો, આ લાકડા કાપી થાપો મારવાનો છે. ચોમાસામાં લાકડા જોઈએ ને બહુ હુકી ગયો લાકડા તો થાપો મારવાનો. બરાબર, મૂકી દે કાપી. ચલો જો મેથી જરા બની ગયા છે આપણે સરસ મજાની. શિયાળામાં તો મેથી રોજ હોય છે. મેથી ખાવી જરૂરી છે. મેથી કુબીનો સંભારો બનાવવાનો છે ને લાલ મરચાં કને કને ફેવરેટ છે. આ બધો સરસ ભાવે છે લાલ મરચાંનો સંભારો. ને મોળા બધું તીખા ના આવે એટલે બનાવી દઈશું. તો મુઠ્ઠીમાં સરસ મજા ચડી જાય ને એટલે પછી વધારી નાખવા. કોઈ લાકડાનું કામ ચાલુ છે, હમણાં તો કોમ છે. બધા રેનોવેશન ચાલુ છે આપણે ઘરનું. ચાલો આપણે હવે વટાણા ફૂલ હવે ગયા છે. હવે નવા શિયાળાના વટાણા ખાવા જરૂરી છે. વટાણા હજુ તો થોડા કાચા આવે છે ને સરસ આવશે ને તો એને વટાણા આપણે ટોસ્ટ કરી તો મૂકી દેવાના છે વરસ સુધી. ટમેટું લાગી દીધું છે, મરચાં સંભારો બનાવવાનો. સરસ મજાના મુઠ્ઠી ચડી ગયા છે. હવે સુધારી નાખવાના છે. ભરાઈને તલ બધું નાખીને એનો વઘાર કરવાનો છે. ઠંડા થઈ જશે એટલે બારનો મોરી નાખવાનું, મૂકી દે મોરી. પછી ચા બનાવશે ને મુઠ્ઠી ચા ને ખાઈ લેશે. મરચે તળવા રવિવાર લાલ પટ્ટા લાવીને થોડું તળી નાખો ને ભાખરી બનાવી 2 ભાખરી કરી નાખો. 2 ભાખરી બનાવશે મરચાં ને ચા મુઠ્ઠી બોલે. ચલો બનાવો તો સરસ મજાના મુઠ્ઠી આપણે વઘારી નાખ્યા છે. તલ દહીં હિંગ નાખી દીધો છે ને બનાવી પણ દીધા છે ને આ થોડો વાળો વઘાર છે ગરમ ગરમ. ગરમ છે ને ચડવા દે, કડક થઈ જાય ને સારા લાગે. ચલો પછી જમવા બેહાર ખાઈ દે આપણે નાખો. ચલો હવે જો સરસ મજાની થાળી આપણે તૈયાર કરી નાખી છે. જો લીલા મરચાંનો સંભારો ને મુઠિયા ને ભાખરી ને ચા બને છે.
આ થાળી તમારા માટે તૈયાર કરી નાખી છે, જમી લો. એ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો, સપોર્ટ આલે એવો ને એવો હાલતા રહેજો આગળ. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. જય શ્રી રામ.